આજનો પ્રશ્ન, ગુજરાતનો એકમાત્ર બ્લુ ફ્લેગ બીચ કયો છે અને તે ક્યાં આવેલો છે? બ્લુ ફ્લેગ બીચ. બ્લુ ફ્લેગ બીચ કોને કહેવાય ખબર છે? જે સ્વચ્છતાની દ્રષ્ટિએ ખૂબ જ સારો હોય, પાણી સરસ મજાનું ચોખ્ખું હોય, તો એને એક બીચને એક નામ આપવામાં આવ્યું છે બ્લુ ફ્લેગ બીચ. તો એ ક્યાં આવ્યો છે? બોલો તો જાનુબેન. માંડવીનો બીચ. માંડવીનો બીચ ખોટો જવાબ છે. બોલો તો ભાઈ અજયભાઈ. ગોપનાથનો દરિયો. ગોપનાથનો દરિયો ખોટો જવાબ છે. બોલો તો વિવેકભાઈ. શિવરાજપુર બીચ. શિવરાજપુર બીચ સાચું. કયા જિલ્લામાં આવ્યો છે? દ્વારકા. દ્વારકા. સરસ. જો શિવરાજપુર બીચ જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવ્યો છે. દ્વારકાના જગત મંદિરથી તે 12 કિલોમીટરના અંતરે ઓખા દ્વારકા હાઈવે ઉપર આવેલો છે. બ્લુ ફ્લેગ એટલે શું ખબર છે? તો બ્લુ ફ્લેગ એ એક આંતરરાષ્ટ્રીય સ્તરનું સન્માન છે જે ડેનમાર્કની FEE સંસ્થા દ્વારા શિવરાજપુર બીચને વર્ષ 2020માં આ સન્માન મળ્યું હતું. શિવરાજપુર બીચની રેતી સફેદ છે અને સમુદ્રનું પાણી છે ને આછું વાદળી છે, જેના કારણે વિદેશી બીચ જેવો અનુભવ થાય છે. અહીં પ્રવાસીઓ સ્કૂબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ, બોટિંગનો આનંદ માણે છે અને ઘણીવાર તો ત્યાં શું જોવા મળે ખબર? ડોલ્ફિન પણ જોવા મળે છે. તો ગુજરાતનો એકમાત્ર બ્લુ ફ્લેગ બીચ એટલે કયો? શિવરાજપુરનો બીચ. ખૂબ સરસ વિવેકભાઈ.